જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે આપણે બનાવ્યું છે ટામેટાનું શાક, એકલા ટામેટાનું શાક। તો બસ અહીંયા આપણે કઢાઈ મૂકી, તેલ ગરમ કરવા મૂક્યું છે, રાઈ કરી, હિંગ નાખી અને લીલું મરચું એક કટ કરેલું નાખ્યું અને આદુ મરચાંની પેસ્ટ નાખી છે લસણવાળી, અને સાઈડે મિક્સ કરીને સાંતળી લઈશું। પછી આપણે 5 નંગ ટામેટાં લીધા છે, એને મેં સમારી લીધા છે અને પછી એને થોડીક વાર સાંતળવા દઈશું ને પછી આપણે બધો મસાલો જ કરીશું। અને આ ટામેટાનું શાક, એકલા ટામેટાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે અને ટેસ્ટી બી લાગે છે, અને ભાખરી જોડે ખાવાની તો બહુ જ મજા આવે છે। તો બસ આ અહીંયા આપણે ઘરના બધા રેગ્યુલર મસાલા નાખી દીધા છે, મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને ચપટી એવો ગરમ મસાલો, અને આપણે અડધો ગ્લાસ જેટલું થોડું પાણી નાખીશું। પહેલાં આપણે મિક્સ કરી લઈશું, થોડીક વાર એને થવા દઈશું ને પછી આપણે એમાં થોડું પાણી નાખીશું, અડધો ગ્લાસ જેટલું। અને આને ચડતા વાર બી નથી લાગતી અને ઝડપીથી બની બી જાય છે। તો બસ જો અહીંયા આપણું શાક તૈયાર થવા આવ્યું છે। જેને જેવો રસો ફાવે એ રીતનું આપણે આમાં પાણી નાખીને રસો કરી શકીએ। તો બસ અહીંયા આપણે કોથમરી નાખી દીધી છે અને આપણે કોથમરી નાખીને મિક્સ કરીને ભાખરી, દૂધ, પાપડ અને મૂળા અને ગાજર સાથે આને આપણે ટામેટાના શાકને ખાવાનું છે। અહીંયા જો આપણે મિક્સ કરી લીધું છે અને અહીંયા આ બાજુ આપણે ડીશ બી તૈયાર કરી લીધી, જેમાં બધું જ આવી ગયું। તો બસ આ તો આજનો મારો ટામેટાના શાકનો વિડીયો। તો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ। બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ।